જરૂર, કેમ નહીં. તમે મને કહો કે તમારી શું આવશ્યકતાઓ છે હોટલ માટે. અમારી પાસે 2 પ્રકારના ઓરડાઓ છે. પહેલું તો એ ખાલી એક વ્યક્તિ માટે છે અને બીજું તે પરિવાર માટે છે. અમારી હોટલમાં ઉપહાર ગૃહ અને સિનેમા ગૃહ પણ છે. ગુડ, વેરી ગુડ, સારું હતું. રેસ્ટોરન્ટ એટલે શું આવે? ભોજનાલય. સિનેમા ગૃહ ચાલે, ઓકે. રેસ્ટોરન્ટને તમે ભોજનાલય બોલો તો બેટર, ઓકે. ઉપહાર ગૃહ કેન બી યુઝડ ફોર કેફેઝ, બરાબર, બિસ્ટ્રોઝ, એવું બધું આવે તો ચાલી જાય ત્યાં, ઓકે. બાકી બધું બરાબર હતું. તમારી શું આવશ્યકતાઓ છે ઓરડાઓ માટે? અને તમે પણ અહીંયા જ ભૂલ કરી હતી પ્રિયલ, રિગાર્ડિંગ રૂમ્સ. તમારી શું આવશ્યકતાઓ છે ઓરડા માટે, એની રિક્વાયરમેન્ટ્સ પૂછે છે. તમારી ઓરડાઓ વિશે શું આવશ્યકતાઓ છે, પછી એ એનું ડિસ્ક્રિપ્શન આપે છે કે અમારી પાસે 2 પ્રકારના ઓરડા છે. પહેલો એકલા વ્યક્તિ માટેનો ઓરડો અને બીજો પરિવાર માટેનો ઓરડો. અમારી પાસે ભોજનાલય અને સિનેમા ગૃહ છે હોટલમાં. ભોજનાલય અને સિનેમા ગૃહ, ઓકે. હવે આપણે આન્સર આપતી વખતે લેટ્સ સે બધું પરફેક્ટ બોલ્યા. હા જરૂર, કેમ નહીં, મને જણાવો તમારી ઓરડાઓ વિશે શું આવશ્યકતાઓ છે. અમારી પાસે 2 પ્રકારના ઓરડા છે. પહેલો સિંગલ વ્યક્તિનો ઓરડો, બીજો ફેમિલીનો ઓરડો. આવું બધું બોલવાનું ચાલુ કરી દઈએ આપણે અચાનક એક્ઝામમાં, તૈયારી ના હોય તો. કારણ કે તૈયારી વગર આપણને એક્ઝામમાં ખ્યાલ કઈ રીતે આવે કે સિંગલ પર્સન રૂમને શું કહેવાનું ગુજરાતીમાં, ફેમિલી રૂમને શું કહેવાનું, સિનેમા હોલને શું કહેવાનું, અને એ બી સેન્ટેન્સ ફોર્મેશનમાં, રાઈટ? સો એક્ઝામમાં આ બોલી શકીએ આપણે ફ્લુએન્ટલી, ગભરાયા વગર, એટલા માટે આપણે આની પ્રેક્ટિસ કરવી પડે છે. ક્લિયર એવરીવન? અને ફીડબેક લેવું પડે છે.